तप्तजीवनम् कविभिरीडितम् कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततम् भुवि गुणन्ति ते भूरिदा जनः नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत् वसुदेवसुतम् देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम् कृष्णम् वन्दे जगद्गुरुम् कृष्णम् वन्दे जगद्गुरुम् ॐ श्री ब्रह्मणे नमो नमः ॐ श्री परमात्मने नमो नमः ॐ श्री जगन्मात्रे नमो नमः ॐ श्री पुरुषोत्तम मासाय नमो नमः ॐ श्री पुरुषोत्तमाय भगवते नमो नमः ॐ श्री पुरुषोत्तमाय भगवते नमो नमः सत्संग प्रेमी भगवत प्रेमी आत्मज्ञान प्रेमी सो भाइयों ने અને બહેનોને મારા હાર્દિક નમસ્કાર. ત્રણ વર્ષનો શ્રેષ્ઠ મહિનો ને પુરુષોત્તમ માસ. પુરુષોત્તમ માસ એ ભગવાનનો પ્રસાદ મેળવવાનો માસ. ભગવાન પુરુષોત્તમ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન પરમાત્મા ની કૃપા પ્રાપ્ત કરવાનો મહિનો. પુરુષોત્તમ માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણને, ભગવાન શ્રી વિષ્ણુને, ભગવાન શ્રી મહાદેવને પસંદ કરવાનો મહિનો. હવે થોડા દિવસ બાકી રહ્યા છે. એ થોડા દિવસોમાં આપણે ભગવાન પસંદ થાય એવું કંઈ કરીએ. કારણ કે ભગવાન સ્વયં પ્રેમ મૂર્તિ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. અર્જુન રથ હાંક્યો હું લગ ગઈ ઠકુરાઈ. સુંદર વાત કરે છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ, એ સાચો પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ એ સર્વસ્વ છે. એને જ કારણે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન રથ હાંક્યો, અર્જુનના સારથી બન્યા. આપણે એમ નથી સમજવાનું કે ભગવાન કૃષ્ણએ 5,000 વર્ષ પહેલા અર્જુન રથ હાંક્યો, સારથી બન્યા. ભગવાને રહસ્ય છુપાવ્યું છે. આખી રીતે ભગવાને કહ્યું છે કે હું જીવાત્માનો સારથી છું. વિચાર કરી જુઓ કે જેમ ભગવાને અર્જુનનો રથ હાંક્યો હતો એ રીતે ભગવાન આપણો જીવનનો રથ હાંકે છે. વિચાર કર્યો છે ખરો? ભગવાને એક વાત કરી છે, એ સમજવા જેવી છે. એ વાત બરાબર જ સમજવા જેવી છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તો પચામી ચતુર્વિધમ પચામ્યન્યમ ચતુર્વિધમ. ફરી અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ
પાન સમાયુક્તો પચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાન કહે છે કે હું દરેક જીવાત્માના હૃદયમાં રહેલો છું અને પ્રાણ અને અપાન એ બંનેને સમ બનાવી અને એ જે વિશ્વાસ બની અને એનો ખોરાક પચાવું છું. કોણ કરે છે? ભગવાન કહે છે. એટલે ભગવાને આપણે એમ કહ્યું કે તમારો પ્રાણ અને તમારો અપાન, શ્વાસ અને ઉચ્છ્વાસ એ કોણ છે? ભગવાન સ્વયં છે. વિચાર કરી જુઓ કે આપણું જીવન કેવું છે? તો પ્રાણ અને અપાનને આધારે આપણે શ્વાસ લઈએ છીએ, ઉચ્છ્વાસ લઈએ છીએ. તો એ શ્વાસ અને ઉચ્છ્વાસ કોણ છે? પરમાત્મા. વિચાર કરી જુઓ કે આપણું જીવન છે એ કોણ ચલાવે છે? ભગવાન સ્વયં પરમાત્મા. એ આપણે રથી છીએ, જીવનના રથી છીએ અને ભગવાન આપણા સારથી છે. વિચાર કરી જુઓ કે સમગ્ર બ્રહ્માંડનો નાયક, બ્રહ્માંડનો અધીશ્વર ભગવાન પરમાત્મા સ્વયં એ આપણા હૃદયમાં વિરાજે છે. એ કહે છે, ભગવાન ગીતામાં કહે છે ને, સર્વસ્ય ચાહમ નિવિષ્ટ. અર્જુન, દરેક ના હૃદયમાં રહેલો છું. ભગવાને કબૂલાત કરી છે કે આપણા હૃદયમાં રહેલા છે ને. ક્યાં કરી જુઓ કે ભગવાન આપણા હૃદયમાં રહેલા છે. આપણા પ્રાણ અને અપાનના, શ્વાસ અને ઉચ્છ્વાસના એ સ્વામી છે. એના કારણે જ આપણું જીવન છે. તો એ પરમાત્મા સ્વયં જયારે આટલો પ્રેમ કરે છે આપણી સાથે, એ પરમાત્માને આપણે ભૂલી જઈએ છીએ. એ પરમાત્માને અમે પ્રેમ કરીએ છીએ ખરા? નથી કરતા. તો આપણે આ જાણી લઈએ કે મારો ભગવાન, મારો પરમાત્મા, કે મારા જીવનનો સારથી છે, જે મારું જીવન ચલાવી રહ્યો છે, એ મારા પરમાત્માને ખૂબ પ્રેમ કરું, ખૂબ પ્રેમ કરું. કારણ કે એના સિવાય મારા જીવનમાં કોઈ નથી. અને એ કેવો છે? આનંદ મૂર્તિ છે, પ્રેમ મૂર્તિ છે, કરુણા મૂર્તિ છે. એ મારા ભગવાનને હું ભૂલી જાઉં તો મૂર્ખ ગણાવું, જડ ગણાવું, પશુઓ જેવું ગણાવું. ના ના, મારે મારા ભગવાનને ભૂલવા નથી. તો મારા જીવન સારથી, મારા પ્રાણ ના સ્વામી એવા મારા પ્રથમ ભગવાનના ચરણ કરવા કોટી નજો. અને મારા ભગવાન મને મારી બધી કૃપા કરો જેથી હું આપની આરાધના કરું, રાત દિવસ આપણું સ્મરણ કર્યા કરું, એટલે ક્ષણ આપનો યોગ શ્રદ્ધા કરી શકે. કારણ કે મારા જીવનનું લક્ષ્ય એ જ હોવું જોઈએ કે મારો પરમાત્મા એ મારો સરસ અને મારો પરમાત્મા પસંદ થાય, એ જ મારા જીવનનું લક્ષ્ય. એ પરમાત્મા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ આંકે છે. કુરુક્ષેત્ર ના મેદાનમાં કૌરવો અને પાંડવો બંનેની સેનાઓ સામે ઊભી છે. ત્યારે અર્જુન કૃષ્ણને કહે છે, સેનયોરુવયો મધ્યે પ્રથમ સામ્યમેચ્યુત. સેનયોરુવયો મધ્યે પ્રથમ સામ્યમેચ્યુત. એ મારે અચ્યુત ભગવાન આ બંને સ્થાનની વચ્ચે મારો રથ લઈ જાઓ. અને ભગવાન શ્રી કૃષ્ણ રથ લઈ જાય છે. એ રથ લઈ જાય છે કે સામે જ વિલંબતામાં અને દ્રોણાચાર્ય દેખાય છે. અર્જુન
પોતાના દાદા કે જેમને બાળપણથી પ્રેમ આપી એમને મોટા કર્યા એ ભીષ્મ પિતામહ, અને જેને જ્ઞાન આપ્યું એ દ્રોણાચાર્ય. આ મારા જીવનના મહાન ધુરંધરો જેના કારણે મારું જીવન શક્ય બન્યું. તો મારે એની સાથે લડવાનું ને મારે વિદ્યા તરીકે એનું સ્નાન કરવાનું ધિક્કાર છે મારી જાતને. મારે યુદ્ધ કરવું નથી. અર્જુન પાણીમાં બેસી ગયા. અને જયારે એમને કહ્યું કે મધુસૂદન, હું યુદ્ધ કરવા માંગતો નથી, હું ભલે ભિખારી બનું, હું ભલે ઘેર ઘેર ભીખ માગું, પણ મારે યુદ્ધ કરવું નથી. કારણ કે મારા વડીલોને, મારા ગુરુઓને, મારા ભાઈઓને મારી હણવા નથી. એ અધ્યાય, પહેલો અધ્યાય છે એટલા પણ વિષાદ કહેવાય છે કે આ વિષાદ કોને થયો? અર્જુનને. અને હવે જ્ઞાનની શરૂઆત થાય છે. ધ્યાનથી આપણે જોઈએ તો જીવાત્મા અને પરમાત્મા એ સમય સાથે રહેલા છે. જોયું ને કે પરમાત્મા આપણા હૃદયમાં રહેલા છે, આપણે જીવાત્મા છીએ. પણ જ્યારે જીવાત્મા સાચા પ્રેમથી, સાચા હૃદયથી પણ યાદ કરે છે ત્યારે પરમાત્મા એનું કલ્યાણ કરે છે. આ એક મુદ્દાની વાત છે. આપણી વાત કરીએ તો ભગવાન સ્વયં આપણી સાથે હોવા છતાં આપણે એમને કેટલો પ્રેમ કરીએ છીએ, કઈ કરતા નહીં, યાદ જ નહીં કરતા. પણ જ્યારે યાદ કરીએ અને કહીએ કે પ્રભુ, તમે તો મારા ગુરુ છો, તમે મારી માતા છો, તમે મારા પિતા છો, તમારા સર્વસ્વ છો. પ્રભુ, આપના શરણે આવ્યો છું, તો જીવાત્મા છું અને અજ્ઞાનમાં સડી રહ્યો છું, મને પ્રભુ કૃપા કરો. જ્યારે આ રીતે આપણે પ્રાર્થના કરીએ છીએ અંતઃકરણથી, સાચા દિલથી, ત્યારે ભગવાન પ્રસન્ન થઈ અને આપણા ગુરુ થાય છે. એટલે કહેવાય છે કે કૃષ્ણ વંદે જગત ગુરુ, અને આપણને એવો બોધ આપે છે કે આપણું કલ્યાણ થાય. તો હવે જુઓ કે જ્યારે અર્જુને નક્કી કર્યું કે મારે યુદ્ધ કરવું નથી, ત્યારે ભગવાન શું કહે છે? પરમાત્મા ક્લૈબ્યમ ચ માસ્મગ પ્રાર્થ, ભગવાને એવો ટણો માર્યો કે ના પૂછો વાત. અર્જુન, તું તો વીર છે, યુદ્ધો છે, અને આવી રીતે નપુસરીમાં વાત કરે છે. આ તો શોભતું નથી. ક્લૈબ્યમ એટલે શોભતું નથી. તું એમ માને છે કે તારા બાણથી દ્રોણાચાર્યનો વધ થશે, કે તારા બાણથી દ્રોણતાનો વધ થશે? તારું જ્ઞાન છે, તને ખબર નથી કે તું કોણ છે. તું સ્વયં આત્મા છે. ધ્યાન રાખો, આ જ્ઞાન ભગવાન આપણને આપે છે. હજુ જીવાત્મા છે, ભગવાન પરમાત્મા છે. તો પરમાત્મા જીવાત્માને જ્ઞાન આપે છે કે તું સામાન્ય વ્યક્તિ નથી. તો કોણ છે? દેહ નથી, પણ દેહી છે. દેહી આત્મા. દેહી શાશ્વત છે, સનાતન છે, કદી એનું મૃત્યુ થતું નથી, અમર છે.
દેહ છે એ જરા, વ્યાધિ, મૃત્યુ એ ત્રણેય એને છે, દેહને છે, દેહને નથી. એટલે સત વાત કરે છે કે તું એ માને છે કે હું મારાથી ભૂલ થઈ જાય, હત્યા થઈ જાય, બધું માનીશ નહીં. કારણ કે હત્યા તો કોની કરવાનું છે? દેહની, આત્માની નહીં. ભગવાન સરસ લોકો સમજાવે છે, નૈનમ ચિંતંત શસ્ત્રાણી નૈનમ દધિ પાવક ન ચૈનમ ક્લિન્યપાપો ન શોષયતિ માર્થ. કે આત્મા એવો છે કે એને શસ્ત્રો છીની શકતા નથી. અગ્નિ આ આત્માને બાળી શકતો નથી. ગમે તેવો ભયંકર પવન હોય તો એ પવન પણ કઈ કરી શકતો નથી. અને ગમે તેનું જળ હોય તો જળ પણ આ આગળ બાળી શકતું નથી. આત્મા અમર છે. યથા જીવાન. પછી એ સમજાવે છે કે દેહ છે ને એ વસ્ત્ર જેવું છે. કે જેમ આપણે વસ્ત્ર જીર્ણ થાય, વસ્ત્ર ફાટી જાય, ત્યારે એ વસ્ત્રનો ત્યાગ કરી નિવૃત્ત ધારણ કરીએ છીએ. એ રીતે આત્મા પણ જયારે પ્રાગવશાત દેહ અવસાન થાય ત્યારે એ દેહ છોડી અને બીજાને પ્રવેશ કરે છે. એટલે આત્મા શાશ્વત છે, દેહ નાશવંત છે. મોટામાં મોટી ભૂલ કઈ છે કે આપણે દેહને સદ માનીએ છીએ. દેહાત્મા એ જીવાત્મા. અને જયારે દેહાત્મા એમ માને કે હું દેહ છું, આપણે એમ માનીએ છીએ, અને આ મારો પરિવાર છે, આ મારું બેંક બેલેન્સ છે, આ મારી સત્તા છે, આ મારું યશ છે, આ મારું જીવન છે, તો એ બધું ખોટું છે, એ બધું મિથ્યા છે. કારણ કે દેહનું છે, નાશવંત છે. જે ક્ષણે દેહ પડી જાય છે તેને બધું જતું રહે છે. એટલે અર્જુનને સૌથી પહેલા એ વાત કરી કે તારું અસલ સ્વરૂપ કયું છે? તો તું કોણ છે? આત્મા છે. સચિત આનંદ સ્વરૂપ આત્મા. તો આપણે પણ આ વાત પાકી કરવાની છે આપણે માટે, કે ભગવાને જે અર્જુને કહ્યું એ આપણે કહ્યું છે. એટલા જ માટે 5,000 પછી પણ આજે આપણે ગીતા ને પ્રણામ કરીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ ને અમૃત વાણીનું પાન કરીએ છીએ, કારણ કે આપણા માટે છે. પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમની આ વાણી અને આ જ્ઞાન બરાબર સારી રીતે સમજીએ અને જીવન ઉતારીએ. આજથી તો જ આ પુરુષોત્તમ મહિનો આપણી માટે સાર્થક થયો ગણાય. તો શું કરવાનું? આજથી દેહ ભાવ છે છોડી દેવાનું. મકમપણે માનવાનું કે હું દેહ નથી, હું કોણ છું? આત્મા છું. સચિત આનંદ સ્વરૂપ આત્મા. સત એટલે શાશ્વત, ચિદ એટલે આનંદ, ચિદ એટલે જ્ઞાન, આનંદ, પ્રસન્નતા. તો મારો સ્વભાવ કેવો હોવો જોઈએ કે મારું મૃત્યુ છે જ નહીં, હું આત્મા છું. એટલે મારામાં અભય થવું જોઈએ, નિર્ભય થવું જોઈએ. કારણ કે માણસ ડરે છે શાથી? મરણથી. કે મારું મરણ થશે, આ બધું મારે જવાનું, તો ત્યાં ભય આવી ગયો. પણ જયારે એને જ્ઞાન થાય કે તું
તું ક્યાંય જવાનું નથી, તો શાશ્વત છે, સત છે. તું જન્મ્યો એના પહેલા તું હતો, અત્યારે તું છે, અને મર્યા પછી તારું મૃત્યુ છે તો તું રહેવાનું છે, શાશ્વત છે. આ જ્ઞાન જયારે થાય, આ એને પ્રાપ્ત થાય, ત્યાં શું થાય કે ત્યારે આપોઆપ જ મનુષ્ય નિર્ભય થાય અને જીવન આનંદમય બને. ચિત્ત એટલે જ્ઞાન, આત્મ જ્ઞાન થાય અને આનંદ પ્રસન્નતા. તો આ જીવનના ત્રણ મહત્વની વસ્તુ, જીવનની આ ત્રણ મહત્વની વસ્તુઓ સમજવા જેવી છે કે હું કોણ છું, હું સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું, અને ભગવાન મારી સાથે છે, જે કે છે મારી સાથે છે, તો બરસાનો. એટલે આ જયારે આ વાત પાકી થાય ત્યારે પછી જીવન કેવું હોય, આનંદમય બને. ભગવાનનું સ્મરણ આપોઆપ થયા કરે, પરંતુ પ્રેમ વધે, એટલે જીવનનો આનંદ, દિવ્ય આનંદ આપણે માણી શકીએ. અને જયારે દેહ પડે ત્યારે એમ થાય કે મારા ભગવાનને મારે મળવાનો સમય આવી ગયો. આવી વિલનકી બિલા, એટલે સહજ રીતે દેહ પડી જાય. તો આજે આ સત્સંગમાં આપણે ભગવાને જે જ્ઞાન આપ્યું અર્જુનને, એ આપણે આપ્યું છે માની અને આપણે સમજવાનું કે મારો વાલો ભગવાન મારી સાથે છે, મારો ભગવાન મારા પ્રાણ અને અપારના નો સ્વામી છે, મારું જીવન મારો ભગવાન ચલાવી રહ્યો છે, અને એ મારો ભગવાન મને જ્ઞાન આપે છે કે હું આત્મા છું. એટલે હવે આથી હંમેશા આનંદમાં રહીશ, મારા ભગવાનનું સ્મરણ કરીશ અને કદી એનું વિકસન નહીં કરું. આ રીતે એ આપણી સાધના ચાલુ રહેશે તો ચોક્કસ આપણું જીવન ધન્ય બનશે ને પુરુષોત્તમ મહિનાની પણ સાર્થક થશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરિ ઓમ તત્સત.